નમસ્તે બાળકો, આપણે ગ્રામરના આગળના ભાગમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ શીખી ગયા. થોડુંક યાદ કરાવી દો. ભવિષ્યની અંદર કોઈક ક્રિયા કે ઘટના થશે તેવું દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદા ભવિષ્યકાળના ટુ બીના રૂપો વિલ બી કે શેલ બી છે. એવું તમને યાદ હશે કે આપણે એવું કીધું હતું કે દરેક કર્તા જોડે આપણે વિલ વાપરીએ છીએ. પહેલાં આઈ અને વી કર્તા જોડે શેલ વાપરતા હતા. આટલું યાદ હશે. આજે આપણે જોવાના છે સાદા ભવિષ્યકાળના WH ક્વેશ્ચન. જુઓ, અહીંયા વિધાન વાક્ય આપેલું છે. પહેલું છે યોગેશ વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન અ હોટલ. એટલે કે યોગેશ હોટલમાં પોતાની બર્થડે સેલિબ્રેટ કરશે. હવે ઇના હોટલ નીચે તમને અંડરલાઈન આપેલી છે. પરીક્ષામાં પણ આવું કરી શકે છે. તો તમારે શું કરવાનું છે? ઇના હોટલ જવાબ આવે એ વડે તમારે ક્વેશ્ચન બનાવવાનું છે. હવે ઇના હોટલ એ પ્લેસ થયું, સ્થળ થયું, એટલે આપણે સવાલ બનાવવો પડશે વેર વડે. ખાસ ધ્યાન રાખો, સાદા ભવિષ્યકાળમાં હું વડે જ્યારે સવાલ બનાવવાનો હોય તો વાક્યમાં જે કર્તા હોય એની જગ્યાએ ફક્ત હું મૂકી વાક્યમાંથી કર્તા કાઢી બાકીનું વાક્ય એમનું એમ લખવાનું છે. જ્યારે વોટ, વેર, વેન, વિથ હુમ, ફ્રોમ વેર વડે સવાલ બનાવવાનો હોય તો જે તે WH વર્ડ્સ મૂકી પછી આપણે વિલ મૂકીશું, પછી કર્તા, પછી વાક્યમાં બાકી બચતા શબ્દો. હવે અહીંયા ઇના હોટલ આપણે જ્યારે સવાલ બનાવીશું ત્યારે કાઢી નાખીશું. એટલે સૌથી પહેલા વાક્યની શરૂઆત કરીશું વેર, એના પછી વિલ, પછી કર્તા એટલે યોગેશ, પછી તમારું વાક્ય જુઓ. યોગેશ આવી ગયું, વિલ આવી ગયું, એટલે તમે લખશો સેલિબ્રેટ હિઝ બર્થડે. ઇના હોટલ કાઢી નાખવાનું છે અને પાછળ ક્વેશ્ચન માર્ક. ખબર પડી કે નહીં? જ્યારે પણ સવાલ બનાવીશું ત્યારે વાક્યમાંથી કોઈક એક વર્ડ આપણે કાઢી નાખવાનો છે. બીજો જુઓ, યુવરાજ વિલ વિઝિટ ધ સાયન્સ ફેર વિથ હિઝ ફ્રેન્ડ. યુવરાજ તેના મિત્રો સાથે વિજ્ઞાન મેળાની મુલાકાત લેશે. તમને વિથ હિઝ ફ્રેન્ડ આપેલું છે, એટલે કે યુવરાજ કોની સાથે વિજ્ઞાન મેળાની મુલાકાત લેશે? તો આપણે સવાલ બનાવવો પડશે વિથ હુમ વડે. એટલે આપણે વાક્યની શરૂઆત કરીશું વિથ હુમ, પછી વિલ, પછી કર્તા, એટલે વાક્ય જ્યાં ચાલુ થાય છે ત્યાંથી લખવાનું યુવરાજ વિઝિટ ધ સાયન્સ ફેર. જો યાદ રાખજો, આપણે શું કરીશું? WH ક્વેશ્ચન મૂકી વિલ મૂકીશું, પછી વાક્ય જ્યાંથી શરૂ થતું હોય ને ત્યાંથી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. વાક્યમાં જે શબ્દ કાઢી નાખ્યો છે એના સિવાયના શબ્દો લાઇનસર લખી નાખવાના. ત્રીજું એક્ઝામ્પલ જુઓ, આઈ વિલ બીકમ અ ડોક્ટર નોટ એન એન્જિનિયર. અહીંયા તમને અ ડોક્ટર આપેલું છે, બરાબર? મતલબ તમે શું બનશો? એટલે અ ડોક્ટર કાઢી નાખવાનું હોય. તમને અહીંયા અ ડોક્ટર નોટ એન એન્જિનિયર આપેલું છે, એટલે તમને પૂછે છે કે તમે શું બનશો? ડોક્ટર બનશો કે એન્જિનિયર? એટલે વોટ વડે સવાલ બનાવવાનો છે. હવે ખાસ ધ્યાન રાખો, આઈ વડે જ્યારે વાક્ય આપેલું હોય સવાલ બનાવતી વખતે તમારે વાક્યમાં આઈ નહીં વાપરવાનું, યુ વાપરવાનું. પડી ખબર? એટલે તમે સવાલ બનાવશો વોટ વિલ યુ બીકમ? અ ડોક્ટર ઓર એન એન્જિનિયર? અથવા તો તમે એવું બનાવી શકો છો કે વોટ વિલ યુ નોટ બીકમ? તમે શું નથી બનવાના? પડી ગઈ ખબર? આ વાક્ય પરથી આપણે આ રીતે બે સવાલ બનાવી શકીએ છીએ વોટ વડે. એ જ રીતે નીચે ચોથું એક્ઝામ્પલ જુઓ, ધે વિલ ગો ટુ સાપુતારા નેક્સ્ટ સન્ડે. હવે જો સાપુતારા નીચે એકલી લીટી હોય તો એ પ્લેસ થઈ ગયું, એટલે વેર વડે બનાવવું પડે. નેક્સ્ટ સન્ડે નીચે લીટી થઈ ગયું, એ સમય થઈ ગયો, તો વેન વડે બનાવવું પડે. તો સૌથી પહેલા આપણે વેર વડે સવાલ બનાવીએ. એટલે આપણે સવાલની શરૂઆત કરીશું વેર વિલ, કરતા એટલે ધે, ગો નેક્સ્ટ સન્ડે. એટલે આપણે ટુ સાપુતારા કાઢી નાખીશું. હવે આપણે નેક્સ્ટ સન્ડે એટલે વેન વડે સવાલ બનાવીએ તો આપણે બનાવવું પડશે વેન વિલ ધે ગો ટુ સાપુતારા. ખબર પડે છે કે નહીં? હવે જુઓ, પાંચમું છે ધેર વિલ બી 12 સ્ટોલ્સ ઇન ધ ફેર. હવે જ્યારે પણ સંખ્યા તમે ગણી શકો એવી સંખ્યા આપેલી હોય એટલે આપણે સવાલ બનાવવાનો થશે હાઉ મેની. હવે હાઉ મેની પછી તમે જે ગણી શકો એ વસ્તુ આપેલી હોય એ લખવાની. પછી જેમ આપણે ઉપર સવાલ બનાવતા તેમ વિલ,
પછી વાક્ય જેમ આપેલું છે બાકીનું એમનું એમ. લેજો હાઉ મેની, હવે 12 શું આપેલા છે? સ્ટોલ. તો આપણે સંખ્યા લખવાની નથી એટલે આપણે લખીશું હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી ઇન ધ ફેર. હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી ઇન ધ ફેર. છઠ્ઠું જુઓ, ટીના એન્ડ મીના will not take part in the competition. હવે હું વડે બનાવવું છે તો ટીના અને મીના કરતા થઈ ગયો તો ટીના અને મીના કાઢી નાખવાનું, એની જગ્યાએ મૂકી દેવાનું હું, બાકીનું વાક્ય એમનું એમ. એટલે who will not take part in the competition. WH ક્વેશ્ચન, તમે પ્રશ્ન વાક્ય બનાવો છો એટલે બધાની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ચાલો બીજા ઉદાહરણ પરથી જોઈએ. પરીક્ષામાં તમને આ રીતે પૂછાઈ શકે, મેક ક્વેશ્ચન્સ યુઝિંગ ધ ક્વેશ્ચન વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં જે શબ્દ આપેલો છે એના વડે સવાલ બનાવો. પહેલું જુઓ, જતીન વિલ આન્સર મિસ્ટર ત્રિવેદીઝ ક્વેશ્ચન. તમને આપ્યું છે હુ. હવે કરતા કોણ છે? જતીન. તો જતીનની જગ્યાએ આપણે મૂકી દઈશું હુ, બાકીનું વાક્ય જેમ છે એમનું એમ. એટલે આપણે લખીશું હુ વિલ આન્સર મિસ્ટર ત્રિવેદીઝ ક્વેશ્ચન. ખબર પડી કે નહીં? બીજું જુઓ, મિસ પટેલ વિલ ટાઈપ ધ લેટર્સ ટુમોરો. તમને આપ્યું છે વોટ. વોટ એટલે શું? મિસ પટેલ આવતીકાલે શું ટાઈપ કરશે? તો ધ લેટર્સ. તો આપણે ધ લેટર્સ કાઢી નાખીશું વાક્યમાંથી. વાક્યની શરૂઆત આપણે સૌથી પહેલા કરીશું વોટ, પછી વિલ, પછી આપણું વાક્ય જ્યાંથી ચાલુ થાય છે ત્યાં જુઓ, મિસ પટેલ ટાઈપ, ધ લેટર આપણે કાઢી નાખીએ છીએ એટલે પાછળ બચી ટુમોરો. એટલે આપણો સવાલ થઈ જશે વોટ વિલ મિસ પટેલ ટાઈપ ટુમોરો. ત્રીજું જુઓ, રીતુસ ફાધર વિલ નોટ ગો ટુ ધ એરપોર્ટ. તમને પૂછ્યું છે વેર. વેર એટલે ક્યાં, સ્થળ. ક્યાં નથી જવાના? તો ટુ ધ એરપોર્ટ. એટલે સવાલમાં આપણે ટુ ધ એરપોર્ટ લખીશું નહીં. વાક્યની શરૂઆત કરીશું વેર, પછી વિલ, પછી કરતા એટલે રીતુસ ફાધર. અહીંયા વાક્યમાં નોટ આપ્યું છે એટલે આપણે નોટ ગો. વેર વિલ રીતુસ ફાધર નોટ ગો. ચોથું વાક્ય જુઓ, ખુશી વિલ ગો ટુ ભરૂચ ઓન 14th ફેબ્રુઆરી. તમને પૂછ્યું છે વેન. વેન એટલે ક્યારે? તો ખુશી ક્યારે ભરૂચ જશે? તો 14મી ફેબ્રુઆરી. તો આપણા સવાલ બનાવીએ એમાં 14 ફેબ્રુઆરી લખવાનું નહીં. એટલે આપણો સવાલ થઈ જશે વેન વિલ ખુશી ગો ટુ ભરૂચ. વેન વિલ ખુશી ગો ટુ ભરૂચ. એ જ રીતે નીચે જુઓ, હુ વિલ પરચેસ 30 kites. હવે અહીંયા જો તમને પૂછ્યું છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા? અમે કેટલા પતંગ ખરીદીશું? તો 30. એટલે આપણે સવાલ બનાવીએ એમાં 30 લખવાનું નહીં. એટલે આપણે બનાવીશું હાઉ મેની, પછી 30 શું છે? kites. એટલે આપણે લખીશું kites will we purchase. How many kites will we purchase? તો WH ક્વેશ્ચનમાં ખબર પડી કે નહીં? હું તમને પ્રેક્ટિસ માટે આવા બીજા કેટલા વાક્યો આપીશ, એ તમારે કરી લખવાના. હવે જુઓ, તમને આવું પણ પૂછાય છે, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ટીક ઇટ. એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. હવે આની અંદર તમને કોઈ પણ પરિસ્થિતિ આપેલી છે, એ પરિસ્થિતિમાં તમે શું કરશો એ તમારે જણાવવાનું છે. જુઓ, પણ ખાસ ધ્યાન રાખવાનું કે વાક્યમાં જે કાળ હોય એને અનુરૂપ તમારે જવાબ આપવાનો. કારણ કે તમને જ્યારે નીચે ઓપ્શન આપેલા હશે તો કન્ફ્યુઝ કરવા માટે સેમ વાક્ય હશે, ખાલી ટેન્સ ચેન્જ કરેલો હશે, કાળ બદલેલો હશે. જો પહેલું વાક્ય છે, સમ બીટ્સ ઓફ પેપર્સ આર લાઇંગ ઓન ધ ફ્લોર, વોટ વિલ યુ ડુ? ભોંય તળિયા ઉપર એટલે કે જમીનની ઉપર કેટલાક કાગળના ટુકડા પડ્યા છે, તમે શું કરશો? તો નીચે જુઓ, બધા ઓપ્શન આપેલા છે. પહેલું છે આઈ વિલ પુટ ધેમ ઇન ધ ડસ્ટબિન, કે આઈ પુટ ધેમ ઇન ધ ડસ્ટબિન, લેટ મી પુટ ધેમ ઇન ધ ડસ્ટબિન, કે આઈ એમ પુટિંગ ધેમ ઇન ધ ડસ્ટબિન. હવે તમે શું કરશો એટલે ભવિષ્ય થઈ ગયું. તો તમારે જવાબ ભવિષ્યકાળમાં આપવો પડે કે હું આવું કરીશ. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે કે આઈ વિલ પુટ ધેમ ઇન ધ ડસ્ટબિન. હું તેમને કચરા ટોપલીમાં નાખીશ. એ જ રીતે બીજું જો, આઈ સો અ વુન્ડેડ ડવ ઓન ધ રોડ સાઇડ. મેં એક ઘાયલ કબૂતરને રોડ સાઇડ પર જોયું. હવે સો એ ભૂતકાળ છે, તો તમે જોયું હતું તો તમે ભૂતકાળમાં કોઈ પ્રતિક્રિયા આપી દીધી હશે, તમે શું કર્યું?
તો જો આઈ વિલ ટેક ઇટ ટુ એન એનિમલ હોસ્પિટલ એટલે હું એને ભવિષ્યમાં લઈ જઈશ એવું કહેવાય કે હું એને હોસ્પિટલ લઈ ગઈ હતી. તો ભૂતકાળમાં તમે જોયું હતું તે વખતે તમે કોઈને કોઈ પ્રતિક્રિયા આપી જશે એટલે આપણો ઓપ્શન બી છે આપણો સાચો જવાબ થઈ જશે કે આઈ ટુક ઇટ ટુ એન એનિમલ હોસ્પિટલ. હું તેને એનિમલ હોસ્પિટલે લઈ ગઈ. ખબર પડે છે ને? એ જ રીતે નીચે જુઓ, સમવન ઇઝ ટીસિંગ અ મંકી. કોઈક વાંદરાને ચીડવી રહ્યું છે તો તમે શું કરશો? તો આઈ વિલ સ્ટોપ હિમ એન્ડ સ્કોલ્ડ હિમ. હું તેને અટકાવીશ અને ઠપકો આપીશ. હજુ તમે આપી નથી રહ્યા, એ અત્યારે ચીડવી રહ્યો છે તો તમે આવું કરશો, તે ભવિષ્યમાં કરશો તમે. બરાબર? એટલે એ રીતે જવાબ અપાય. બીજું એક્ઝામ્પલ આવું જોઈ લઈએ. લુક આઉટ ઓફ ધ વિન્ડો. બારીની બહાર જુઓ. હવે તમે બારીની બહાર જોશો ત્યારે તમને કંઈક દેખાશે. તો દેખાવું એ ભવિષ્યની ક્રિયા થઈ, કારણ કે હજુ તમે જોયું નથી. તમને સૂચના આપી કે તમે બારીની બહાર જુઓ. તો આપણો ઓપ્શન સી છે સાચો થઈ જશે કે યુ વિલ સી અ બર્ડ ઓર ટુ. તમે એક અથવા બે પક્ષીને જોઈ શકો છો. એ જ રીતે પાંચમું જુઓ, સંજુ હેઝ ફાઉન્ડ અ 100 રૂપી નોટ ઇન ધ ક્લાસરૂમ. હી ઇઝ અ ગુડ બોય. સંજુને 1000 રૂપિયાની નોટ વર્ગખંડમાંથી મળી. એ એક સારો છોકરો છે. તો એ શું કરશે? તો હી વિલ ગીવ ઇટ ટુ હિઝ ક્લાસ ટીચર. તે સારો છોકરો છે એટલે એ નોટ એની નથી તો ક્લાસ ટીચરને આપશે. તો આ રીતે તમને પરીક્ષાની અંદર પણ કોઈ પણ પરિસ્થિતિ આપી અને એમાં તમે શું કરશો એ રીતનું પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ. હવે અહીંયા જો તમારે ખાસ યાદ રાખવાનું છે કે એડમિટ વર્બ તરીકે જ્યારે એડમિટ વપરાય છે એનો મતલબ આપણે કહીએ છીએ દાખલ કરવું કે પ્રવેશ આપવો. અને તમે આ વર્ડ સાંભળેલો છે એડમિશન. એડમિશનનો મતલબ શું થઈ જાય છે? પ્રવેશ. બરાબર? હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે એડમિટ અને એડમિશન સાથે હંમેશા ટુ કે ઇનટુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરાય છે. ક્યારે પણ એની સાથે ઇનનો ઉપયોગ થતો નથી. જેમ કે જુઓ, માય સન વિલ ઇઝીલી ગેટ એડમિશન ટુ એન એન્જિનિયરિંગ કોલેજ અથવા તો એડમિશન ઇનટુ એન એન્જિનિયરિંગ કોલેજ. એટલે કે મારા પુત્રને એન્જિનિયરિંગ કોલેજમાં સરળતાથી પ્રવેશ મળી જશે એવું લખાય. ક્યારે આપણે એવું ના લખી શકીએ કે માય સન વિલ ઇઝીલી ગેટ એડમિશન ઇન એન એન્જિનિયરિંગ કોલેજ. આમ આપણે બોલીએ છીએ કે ભાઈ કોલેજમાં એડમિશન મળી જશે એટલે આપણે એવું કરીએ કે માં એટલે ઇન. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એડમિટ કે એડમિશન હોય એના પછી તમારે ફક્ત ને ફક્ત ટુ અથવા તો ઇનટુ જ વાપરવું પડે. ઇન વાપરાતું નથી. એ જ રીતે ત્રીજું જુઓ, ધ ઓલ્ડ મેન વોઝ એડમિટેડ ટુ હોસ્પિટલ. ઇન હોસ્પિટલ નહીં. એટલે કોઈક વખત પરીક્ષામાં જો પૂછાય ખાલી જગ્યા તો એડમિટ અને એડમિશન પછી જો ખાલી જગ્યા હોય તો તમે એમાં શું મૂકશો? ટુ અથવા તો ઇનટુ. ક્યારે પણ એમાં ઇન વાપરવાનું નહીં. આનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જુઓ, પરીક્ષામાં તમને આ રીતનું પણ પૂછાઈ શકે છે. યુઝ ઓફ મિસ્ટર મફતલાલ ઇન પ્લેસ ઓફ આઈ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. આનો મતલબ શું છે કે ભાઈ તમને ફકરો આપેલો છે, ફકરામાં કર્તા આપેલો છે, એ કર્તા તમારે બદલવાનો છે. અહીંયા આગળ તમને ફકરામાં આઈ આપેલો છે કર્તા તરીકે, આઈની જગ્યાએ તમારે વાપરવાનું છે મિસ્ટર મફતલાલ. હવે જો પહેલા આપણે ફકરો જોઈ લઈએ. આપણને જે ફકરો આપ્યો છે એમાં લખ્યું છે આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, I shall not have any hens, they will not lay any eggs, I shall not be rich, I shall not have a big house, I shall not have lots of servants and cars. હવે તમારે આઈની જગ્યાએ મૂકવાનું છે મિસ્ટર મફતલાલ. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે, ફક્ત આઈની જગ્યાએ મિસ્ટર મફતલાલ મૂકીને બાકીનો ફકરો એમનો એમ લખે. પણ ના, જ્યારે કર્તા બદલાતો હોય તો કર્તાની બાજુમાં જે ક્રિયાપદ આપેલું હોય એ પણ બદલાય. આઈની જોડે મેં તમને કીધું હતું કે શેલ અને વિલ બંને વપરાય છે, પણ મિસ્ટર મફતલાલ ત્રીજો પુરુષ એકવચન થયો તો એની જોડે ફક્ત ને ફક્ત વિલ જ વપરાય છે, શેલ વપરાતું નથી. એટલે જુઓ, પહેલી લીટીમાં જે આઈ છે ત્યાં આપણે લખીશું મિસ્ટર મફતલાલ, પછી શેલ નોટ છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે? વિલ નોટ. શું કરવું પડશે? વિલ નોટ. બાકીનું વાક્ય એમનું એમ. એટલે આપણું પહેલું વાક્ય થઈ ગયું મિસ્ટર મફતલાલ વિલ નોટ હેવ એની ચીક્સ. હવે દરેક વખતે આઈની જોડે મિસ્ટર મફતલાલ મૂકવાની જરૂર નથી. પહેલા વાક્યમાં મિસ્ટર મફતલાલ મૂક્યું એટલે હવે તમે બાકીના વાક્યની અંદર આઈની જગ્યાએ મિસ્ટર મફતલાલ માટે શું વાપરી શકીએ છીએ આપણે? હી. તો હી મૂકવાનું.
બીજું વાક્ય જુઓ. બીજું વાક્ય એવું છે કે આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ. તો આપણે અહીંયા આઈની જગ્યાએ હવે શું મૂકીશું? હી. મિસ્ટર મફતલાલ માટે આપણે શું વાપરીએ છીએ? હી. હીની જોડે પણ શું આવી જશે? વિલ જ આવે છે. એટલે શેલની જગ્યાએ તમારે લખવાનું હશે વિલ. એટલે હી વિલ નોટ હેવ એની હેન્ડ્સ. હવે આ મરઘીઓ વિશે જ કીધેલું છે કે ધે વિલ નોટ લે એની એગ્સ. એ વાક્ય એમનું એમ જ લખવું પડશે. ધે વિલ નોટ લે એની એગ્સ. પછી ફરી પાછું છે આઈ શેલ નોટ બી રીચ. તો આની જગ્યાએ શું મૂકીશું આપણે? હી. શેલની જગ્યાએ મૂકીશું વિલ. એટલે આપણું વાક્ય થઈ જશે હી વિલ નોટ બી રીચ. એ જ રીતે આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. આઈની જગ્યાએ મૂકીશું હી. શેલની જગ્યાએ મૂકીશું વિલ. એટલે થઈ જશે હી વિલ નોટ હેવ અ બિગ હાઉસ. છેલ્લા વાક્યમાં હી વિલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ખબર પડી કે નહીં? એ જ રીતે તમને ઉલટું પણ પૂછે કે મિસ્ટર મફતલાલનો અથવા તો મિસ્ટર મફતલાલની જગ્યાએ કર્તા તરીકે કોઈ પણ નું નામ આવે અને તમને આઈ પૂછાય તો તમારે શું કરવું પડે? આઈ વાપરવાનું કર્તા તરીકે, અને વિલ હોય તો વિલ પણ વાપરો છો આઈ જોડે, અથવા શેલ વાપરવાનું. અથવા તો તમને મિસ્ટર મફતલાલની જગ્યાએ કોઈ પણ સ્ત્રીવાચક શબ્દ આપે, જેમ કે મિસ પટેલ અથવા તો પારુલ અથવા તો રીતુ, તો એ છોકરીનું નામ થઈ ગયું. તો તમારે મિસ્ટર મફતલાલની જગ્યાએ એ છોકરીનું નામ લખવું પડે. તો હીની જગ્યાએ શું આવી જશે? બધે શી. શું આવી જશે? શી. તો આ રીતે પરીક્ષામાં એક ફકરામાં એક કર્તા આપેલો હોય, કર્તા બદલી અને ફકરો ફરી લખવાનું કે તો ફક્ત કર્તા એકલો બદલવાનો નહીં, કર્તાને અનુરૂપ જ એની પછી આવતું ક્રિયાપદ પણ બદલાઈ શકે છે. એટલે એનું ખાસ ધ્યાન રાખી અને ફકરો લખવાનો.